હે ગાઈસ, ગુડ મોર્નિંગ, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ છો. તો ગાઈસ, અત્યારે હું છું બહાર આવી, પાણી આવ્યું તો હું પાણી ભરવા આવી હતી. તો મેં બહાર આવીને જોયું કે એક બુલબુલનું ઈંડું છે જે જો નીચે પડીને ફૂટી ગયું છે. બે ઈંડા છે, એક આ માળાની અંદર છે, એક આમાં છે માળામાં. અને બુલબુલ ક્યાંની રાડું નાખે છે, ખબર નહીં આ કઈ રીતે પડ્યું છે ઈંડું. જો ફૂટી ગયું છે. કીડીઓ પણ આમ જો આવી ગઈ છે ખાવા માટે. હા, ફૂટી ગયો. હવે આ તો કંઈ કામનું છે નહીં. જો બિચારી અહીંયાથી ફૂટી ગયું છે, અહીંયાથી જો અહીંયા તિરાડ પડી ગઈ છે. તો આ ચકલા અને બુલબુલને બધા ક્યારના રાડો પાડે છે ખબર નહીં. હું તો હજી અંદર હતી રૂમમાં, હમણાં આવી ત્યારે જોયું કે ઈંડું અહીંયા પડી છે. આખો માળો આ રીતે આમ ત્રાસો થઈ ગયો હતો. પછી મેં આ હરખો કર્યો માળો અને એમાં જે ઈંડું છે. હવે આને શું કરશું, કંઈક સાઈડમાં મૂકી દઉં તો થાય. હવે એક છે ઈંડું, હવે એને કંઈ ન થાય તારું, કારણ કે અહીંયા છે ને 2-3 કાચીડા એવા રખડે છે ને, તો અહીંયા માળો બનાવ્યો છે તો ત્યાં ચડી જાય છે. એટલે મમ્મી કહે કે આ કાચીડા છે એ ઈંડું ન ખાઈ જાય તો સારું. એક તો બિચારું દુનિયામાં આવતા પહેલાં જ મરી ગયું. હવે આપણે આમાં તો કંઈ ન કરી શકીએ. ન કરે જો આખું હોત તો હું ઉપાડીને માળામાં મૂકી દેત, પણ આ ફૂટી જ ગયું છે, આમાં કંઈ છે જ નહીં હવે. એટલે હવે કંઈ કામનું છે નહીં. કીડીઓ આવી ગઈ જો.